આવી ગયા છે પણ માળી મગન થયા શ્યામના ચરણ નિહાળી શ્યામના ચરણ નિહાળી મગન થયા શ્યામના ચરણ નિહાળી રમવાની આપણે શુભ શરૂઆત જ કરવી છે અને અમે ભગવાનની પ્રાર્થના કરીએ. તમને પણ મેં કીધું એમ કે તમે તમારું લક્ષ્ય એક રાખજો, પોતાની સામે દ્રષ્ટિ રાખજો કે મારે શું કરવાનું છે, બીજું શું કરે છે એ નહીં. અને બીજું કે સમાજની દ્રષ્ટિએ તમે બધા જોડાયેલા હશો જ, છતાં પણ એક ધાર્મિક દ્રષ્ટિએ પણ જીવન સુધરે એના માટે મારી આ ભલામણથી ખાસ કરીને તમે રમવાનો પ્રારંભ કરો. ભગવાનની પ્રાર્થના કરીએ તમને બધાને ભગવાન સારી શક્તિ આપે અને ખેલદિલીથી જે કાંઈ પણ નિર્ણય આવે એમાં બધાએ આપણા સમાજની જ પ્રગતિ છે માની અને બધા રાજી રહો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી સ્વામિનારાયણ. ખાસ જણાવવાનું કે જે તમે આયોજન કર્યું છે એ બહુ સારી વાત છે, દર વર્ષે કરો છો, પણ એમ સામે કીધું ધર્મ નીતિ આની અંદર પણ આવે છે. પેલા શું મહાભારતના યુદ્ધ થતા, સંઘ વાગે એટલે યુદ્ધ મૂકી દેતા, કેટલા બી દુશ્મનો હોતા, પણ રમત બી એવી જ છે કે ધર્મથી રમશો તો તમે બધાની જીત થશે. સામે જેમ વાત કરી કે આપણે જે અમ્પાયરનો નિર્ણયને માન્ય રાખવો પડે, તમે બધા રશિયા છો ખેલાડીના, તો સચિન તેંડુલકરને એક અમ્પાયર છે, એનું નામ બરોબર મને યાદ નથી, 40 વખત ખોટો આઉટ આપેલ છે. 40 વખત ખોટો, હા બકનર 40 વખત ખોટો આઉટ આપનાર છે, ત્યારે પણ એનું નામ આજે ક્રિકેટના ગોડ ઓફ ભગવાન તરીકે ઓળખાય છે.